મારું નામ ગરિમા છે. આ મનહૂસ સ્ત્રીને મારા ઘરમાંથી બહાર કાઢો. મારી દીકરીનું ઘર તેના પગ મૂકતા પહેલાં જ બરબાદ થઈ ગયું. તેને અહીંથી લઈ જાઓ. આ શબ્દો નહોતા, તે સળગતા અંગારા હતા, જે સીધા મારી સાસુના હોઠમાંથી નીકળી મારા હૃદય અને આત્માને વીંધી રહ્યા હતા. હું મારા લગ્નના કપડામાં ગભરાયેલી ઊભી હતી અને મારા પતિ દીક્ષિત, જેમણે એક રાત પહેલાં મારી સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લીધી હતી, તે ચૂપચાપ આ તમાશો જોઈ રહ્યા હતા. મારા લગ્નને ફક્ત 24 કલાક જ થયા હતા અને મારા રિસેપ્શનના દિવસે મારી નણંદની લગ્નની બારાત પાછી ચાલી. મને દોષી ઠેરવવામાં આવી રહી હતી. મારી નજર સમક્ષ મારા જીવનના તે સુંદર સ્વપ્ન, જેને મારી વિધવા માએ વાસ્તવિક બનાવવા માટે પોતાના આખા જીવનની બચતનું રોકાણ કર્યું હતું, તે ચકનાચૂર થઈ રહ્યા હતા. હું ભાનમાં આવી ત્યારથી મેં મારી માને ઘરકામ કરતી જ જોઈ હતી. હું માત્ર 1 વર્ષની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. મારી માતા મને તેના માતા પિતાના ઘરે લઈ ગઈ અને થોડા વર્ષો પછી મારા મામાએ મને ભાર સમજીને બહાર કાઢી મૂકી. લાચાર અને નિસહાય થઈને અમે અમારા પિતાના ઘરે પાછા ફર્યા. અમારા વૃદ્ધ દાદા દાદીએ સહારો આપ્યો. તેઓ તો પહેલેથી જ ઘણા વૃદ્ધ હતા, પરંતુ તેમની આંખોમાં મારા માટે પ્રેમ હતો. મારી માતાએ અમારા ત્રણેયને સહારો આપવા માટે ફરીથી મજૂરી શરૂ કરી દીધી, પરંતુ કદાચ આ સહારો પણ અમને સ્વીકાર્ય નહોતો. થોડા વર્ષોમાં મારા દાદા દાદીનું પણ અવસાન થયું. હવે હું અને મારી મા આ દુનિયામાં સંપૂર્ણપણે એકલા પડી ગયા હતા. મારી માતાએ ક્યારેય કોઈની આગળ હાથ લંબાવ્યો નહોતો. એક દિવસ તેણીએ મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે દીકરી, હું તને આટલી દૂર લાવી છું. આ મારું ભાગ્ય હતું. હવે હું ઈચ્છું છું કે તું મારા પોતાના પરિવારની ભાગ બને. મેં મારી માતાના નિર્ણયને સ્વીકારી લીધો. તેણીએ મારા માટે યોગ્ય જીવનસાથી શોધવાનું શરૂ કર્યું. અમારી ગરીબી, લાચારીને કારણે અમને યોગ્ય જીવનસાથી ન મળ્યો. પછી એક દિવસ મારી માની જૂની મિત્ર દીક્ષિત માટે પ્રસ્તાવ લાવી. તેણીએ કહ્યું કે છોકરો સરકારી કારકુન છે, તેનું ઘર નાનું છે અને તે ખૂબ જ સારા છે. મારી માતાની આંખોમાં આશાનું કિરણ ઝરક્યું હતું. જ્યારે દીક્ષિતનો પરિવાર મને મળવા આવ્યો ત્યારે તેની મા મારી સાથે ખૂબ પ્રેમથી વર્ત્યા. તેણીએ મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે તમારી દીકરી તો ખૂબ જ સુંદર છે. અમે તેને ખૂબ જ પ્રેમ કરીશું. દીક્ષિતે પણ મને જોઈ હતી અને મને ગમાડી લીધી હતી. તેની બીજી 2 બહેનો હતી, બંને અપરિણિત હતી. તેની મોટી બહેન કનિકાના લગ્ન મારા લગ્નના પછીના દિવસે નક્કી હતા. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. મારી માતાએ મારા લગ્નમાં પોતાની આખી જિંદગીની બચત ખર્ચી નાખી હતી. તેણીએ મને પોતાની ક્ષમતા કરતાં વધુ એક નાનું દહેજ આપ્યું હતું. તેની એકમાત્ર ઈચ્છા હતી કે હું મારા સાસરિયાના ઘરમાં હંમેશા ખુશ રહું. લગ્નની રાત્રે દીક્ષિતે મને ઘણા વચનો આપ્યા. તેને કહ્યું હતું, ગરિમા, હું તને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. તું જોશે કે આપણે આપણી પોતાની નાની દુનિયા બનાવીશું, જ્યાં ફક્ત પ્રેમ હશે. તેની વાત સાંભળીને મને તો એવું લાગ્યું કે મને દુનિયાની બધી ખુશી મળી ગઈ છે. મેં મારી માતાના બલિદાનનું ફળ મેળવી લીધું છે. બીજા દિવસે રિસેપ્શન હતું અને તે દિવસે મારી નણંદના લગ્નની બારાત પણ આવવાની હતી. સવારથી જ ઘરમાં ધમાલ મચી ગઈ હતી. હું પણ તૈયાર થઈને સ્ટેજ પર બેઠી હતી. બારાત સમયસર પહોંચી. મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. બધું બરાબર ચાલી રહ્યું હતું. લગ્ન સમારંભ શરૂ થવાનો હતો ત્યારે અચાનક વરરાજાની મા, એક ગર્વિષ્ઠ સ્ત્રી, મારી સાસુને એક ખૂણામાં લઈ ગઈ. મેં દૂરથી જોયું કે તેમની વચ્ચે કંઈક ગરમાગરમી થઈ રહી છે. મારી સાસુનો ચહેરો ફીકો પડી ગયો હતો. તે હાથ જોડીને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે સ્ત્રી ઇનકારમાં માથું હલાવી રહી હતી. થોડીવાર પછી
સ્ત્રી તેના પુત્ર પાસે પાછી ગઈ અને તેના કાનમાં કંઈક ફફડાટથી કહ્યું. વરરાજો, જે અત્યાર સુધી ખુશ દેખાતો હતો, અચાનક ગંભીર થઈ ગયો. તેની માતાએ મોટેથી કહ્યું કે અમને આ લગ્ન નથી કરવા, ચાલો જઈએ. આખો હોલ શાંત થઈ ગયો. મારી સાસુ અને દીક્ષિત તેની પાસે દોડી ગયા અને તેને વિનંતી કરવા લાગ્યા, પરંતુ તેણીએ સાંભળવાનો ઇનકાર કર્યો. વરરાજાએ મારી નણંદ તરફ જોયું પણ નહીં. તેની મા સાથે ચાલ્યો ગયો. થોડી વારમાં આખી લગ્નની બારાત નીકળી ગઈ હતી. કનિકા મંડપમાં પડી ગઈ હતી. ઘરમાં અંધાધૂંધી છવાઈ ગઈ હતી. ખુશીઓથી ભરેલું ઘર તરત જ શોકમાં ફેરવાઈ ગયું. આ શોક દરમિયાન મારી સાસુની નજર મારા પર પડી. આંસુઓને બદલે તેમની આંખોમાં નફરત અને ગુસ્સાના અંગારા સરકી રહ્યા હતા. તે ઉતાવળે મારી તરફ દોડી ગઈ. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે સ્ટેજ પર ચડી ગઈ. મારો હાથ પકડીને મને નીચે ધકેલી દીધી. તેની પકડ એટલી કડક હતી કે મારા કાંડામાંથી પીડાની લહેર દોડી ગઈ. તે ચીસો પાડી રહી હતી કે તું મનહૂસ સ્ત્રી, તારા પગલાં આ ઘરમાં દુર્ભાગ્ય લાવ્યા છે. તું આવી ત્યારથી તું ઘરમાં દુર્ભાગ્ય લાવી રહી છે. હું આઘાત અને ડરથી સતબત ઊભી હતી. મને સમજાતું નહોતું કે મારો વાંક શું હતો. આ ઘટનાથી હું પહેલેથી જ આઘાતમાં હતી, પણ મારી સાસુએ મારી વાત સાંભળી નહીં અને મને બાજુ પર ધકેલીને બધા મહેમાનોની સામે મને અપમાનિત કરવાનું શરૂ કર્યું. મારા સાસરિયાના ઘરમાં મારા પહેલા દિવસની શરૂઆત ખૂબ જ ભયાનક હતી, જેનાથી મારી આત્માને પણ હચમચાવી નાખી હતી. જો તું તારા પિતાના ઘરેથી યોગ્ય દહેજ લાવી હોત તો મારી દીકરીના આજે હાથ પીળા થઈ ગયા હોત. તારી માએ તને ભિક્ષાનો એક નાનો ટુકડો આપીને મોકલી દીધી. તું ખાલી હાથે આવી છે અને મારી દીકરીની ખુશીનો નાશ કરી દીધો છે. મારી સાસુના ઝેરી શબ્દો મારા કાનમાં એસિડની જેમ અથડાતા હતા. આખો હોલ મહેમાનોથી ભરેલો હતો અને એક નવપરિણીત દુલ્હન તેના અપમાનનો નજારો જોઈ રહી હતી. મારી નણંદ કનિકા ભાનમાં આવી ગઈ અને તે જોરથી રડી રહી હતી. તેના રડવાનો અવાજ મારી સાસુના ટોણા સાથે મળીને એક એવો અવાજ કરતા હતા જે મારા મગજની નસો ફાડતા હતા. મેં આશાસ્પદ આંખોથી દીક્ષિત તરફ જોયું, જે માણસે ગઈકાલે રાત્રે મને રક્ષણ આપવાનું વચન આપ્યું હતું. તે હવે પથ્થરની જેમ ઊભો હતો. તેની આંખોમાં મારા માટે કોઈ સહાનુભૂતિ નહોતી. તેના બદલે નુકસાન અને ગુસ્સાની એક વિચિત્ર લાગણી હતી, જાણે કે તે પણ તેની માના દરેક શબ્દ પર વિશ્વાસ કરી રહ્યો હતો. લગ્નની બારાત જવાનું કારણ કોઈ સમજી શક્યું નહીં, પરંતુ એક જ મિનિટમાં મારી સાસુએ મને દોષ આપ્યો અને એક નવી વાર્તા બનાવી નાખી. તેણીએ બૂમ પાડીને બધાને કહ્યું કે સાંભળો, આ લોકોએ દહેજ તરીકે કાર માંગી હતી. મેં વિચાર્યું હતું કે હું મારી પુત્રવધુ જે દહેજ લાવશે તેમાંથી કેટલીક વસ્તુઓ વેચીશ અને મારી પુત્રીને કાર આપીશ, પરંતુ તેના ઘરેથી એક પણ પૈસો આવ્યો નહીં. મેં તેમને વચન આપ્યું હતું અને હવે જ્યારે વચન પૂરું થયું નથી ત્યારે તેઓ લગ્નની જાન પાછી લઈ ગયા છે. આ બધા માટે આ મનુષ છોકરી જવાબદાર છે. તે એક ખુલ્લેઆમ જૂઠાણ હતું. મને સારી રીતે યાદ હતું કે દહેજની લાંબી યાદી નહોતી, પરંતુ આ ક્ષણે કોઈની પાસે મારી સાસુને સત્ય કહેવાની હિંમત નહોતી. બધાએ મારી સામે દયાથી જોયું. દીક્ષિતની નાની બહેન છબી, જે મારાથી થોડી નાની હતી, મારી પાસે આવી અને મને રૂમમાં સહારો આપીને લઈ ગઈ. રસ્તામાં મેં દીક્ષિતને તેની માને ફફડાટથી કહેતા સાંભળ્યા, મમ્મી, મહેમાનોની સામે તો આવું ન કરો. જે થવાનું હતું તે થઈ ગયું. તેનો અવાજ મારા ઘાવ કરતાં પોતાની ઇજ્જત બચાવવાની વધુ ચિંતા કરતો હતો. રૂમમાં પ્રવેશ્યા પછી મેં છબીને પૂછ્યું કે સાચું કારણ શું છે? શું ખરેખર દહેજની સમસ્યા હતી? છબી આસપાસ જોયું અને ધીમેથી કહ્યું, ભાભી, મને કંઈ ખબર નથી, પણ છોકરાની માં ખૂબ જ ઘમંડી લાગતી હતી. તે મારી મા સાથે અલગથી વાત કરી રહી હતી.
અને તેના ચહેરા પર ગુસ્સો હતો. થોડી વાર પછી દીક્ષિત રૂમમાં આવ્યો. તેનો ચહેરો તણાવપૂર્ણ હતો. મેં રડતા રડતા તેને પૂછ્યું, દીક્ષિત, તમે મારી માતાની સ્થિતિ જાણો છો. તે કારની વ્યવસ્થા ક્યાંથી કરત? અને આ પહેલેથી તો નક્કી નહોતું. તો પછી માએ મને બધાની સામે કેમ અપમાનિત કરી રહી છે? દીક્ષિતે મારી સામે ઠંડી નજરે જોયું અને કહ્યું કે જે કંઈ થયું તેમાં અમારું નુકસાન થયું છે. પરિવારમાં આપણી પ્રતિષ્ઠા કલંકિત થઈ ગઈ છે. માં ગુસ્સે છે તો જો કંઈક કહે તો શું થયું? તારે ચૂપ રહેવું જોઈએ. તેના શબ્દો એટલા ઠંડા હતા કે મને લાગ્યું કે જાણે મારામાં બળફ જામી ગયો છે. આ તે દીક્ષિત નહોતા જેની સાથે મેં લગ્ન કર્યા હતા. આ તો એક અજાણ વ્યક્તિ હતો જેને મારા માટે કોઈ પ્રેમ નહોતો. મને મારી માની લાચારી યાદ આવી, જેણે મને કેટલી આશા સાથે આ ઘરમાં મોકલી હતી. મને લાગતું હતું કે દીક્ષિત પોતાના પ્રેમ અને સંભાળથી બધાના દિલ જીતી લેશે. પણ અહીં તો પહેલા જ દિવસે મને મારી મા યોક્કાત યાદ અપાવી દીધી. મારી માતા બીમાર હતી. તે આજે આવી શકી નહીં, નહીતર તે આવા અપમાનથી મરી ગયું હોત. અચાનક મેં રૂમની બારીથી મારી સાસુ અને કનિકાના મંદ અવાજો સાંભળ્યા હતા. મેં મારા કાન દરવાજા પર દબાવ્યા. કનિકા રડી રહી હતી. કહેતી હતી, માં, હવે મારું શું થશે? અભિષેકે તેનો ફોન પર બંધ કરી દીધો છે. મારી સાસુએ ગુસ્સામાં કહ્યું, ચિંતા ના કરો, હું તેના પરિવારનો નાશ કરી નાખીશ. તેઓએ આપણી પ્રતિષ્ઠાને કલંકિત કરી છે અને હું તારી આ દુષ્ટ ભાભીને તો છોડીશ નહીં. બધું તેના કારણે થયું છે. પછી મેં કંઈક એવું સાંભળ્યું જેણે મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હતી. કનિકાએ કહેવાનું શરૂ કર્યું, પણ મમ્મી, અભિષેકની મમ્મી તો કહી રહી હતી કે કોઈએ તેમને કહ્યું છે કે દીક્ષિતભાઈની નોકરી. મારી સાસુએ તરત જ વાત કાપી નાખી. ચૂપ રહે, એવું કંઈ નથી. હું કહી રહી છું ને કે આખો મામલો દહેજનો છે. તો આ સત્ય છે. બીજા કોઈ આ સાંભળવું ન જોઈએ. હું મનુ સ્ત્રીને આ ઘરમાં નોકરાણી તરીકે રાખીશ. જો હું તેની સાથે શું કરું છું? તેમની વાતચીતના તે અધૂરા શબ્દો મારા મગજમાં અટકી રહ્યા હતા. દીક્ષિતની નોકરી? તેની નોકરીનું શું થયું હતું? શું લગ્નની બારાતનું કોઈ બીજું કારણ હતું જે મારાથી અને કદાચ બીજા બધાથી છુપાયેલું હતું? આ શંકા મારા હૃદયમાં ઝેરી સાપની જેમ ફેલાઈ ગઈ. મને સમજાયું કે હું છેતરપિંડી અને કાવતરાના જારમાં ફસાઈ ગઈ છું. બીજા દિવસે સવારે હું એલાર્મથી નહીં, પરંતુ રસોડામાં વાસણો વાગવાના જોરદાર અવાજથી જ જાગી ગઈ હતી. હું જાગીને બેઠી તો દીક્ષિત રૂમમાં નહોતા. હું ઉતાવળમાં બહાર નીકળી અને જોયું કે મારી સાસુ રસોડામાં ઊભી ગુસ્સાથી વસ્તુઓ ફેંકી રહી હતી. મને જોઈને બૂમ પાડી, મહારાણી, સૂર્ય ઊંચો થઈ ગયો છે અને તું ઘોડાની જેમ સૂઈ રહી છે. આ તારું ઘર નથી જ્યાં તું તારી માના ટુકડા પર રહેતી હતી. હવે કામ પર લાગી છે. મેં ડરતા ડરતા કહ્યું, માજી, તમારે મને જગાડવી જોઈતી હતી? શું તારા હાથમાં મહેંદી છે? શું હું તને જગાડવા માટે આવું તારી નોકરાણી છું? તેણીએ ચાનો કપ મારી તરફ લંબાવ્યો અને કહ્યું, આ લે, દીક્ષિત માટે કડક ચા બનાવ અને સાંભળ, આજે નાસ્તામાં બધા માટે બટાકાના પરાઠા બનશે. આટલું કહીને તે બહાર ચાલી ગઈ. મેં રસોડામાં નજર નાખી. બધું વેરવિખેર હતું. રાતના મહેમાનોના વપરાયેલા વાસણોનો ઢગલો હતો. હું સમજી ગઈ કે આ બધું મારા માટે જાણી જોઈને છોડી દેવામાં આવ્યું હતું. મેં ઊંડો શ્વાસ લીધો. કામ પર લાગી ગઈ. હું મારી માને નારાજ કરવા માંગતી નહોતી. તેથી મેં ગમે તે હોય આ ઘરમાં ટકી રહેવાનું નક્કી કરી લીધું હતું. હું નાસ્તો બનાવીને ટેબલ પર મૂકી રહી હતી ત્યારે કનિકા, જેની આંખો રડવાથી સોજી ગઈ હતી, તે બહાર આવી. તેણે મારી સામે નફરતથી જોયું અને કહ્યું, મારું ઘર બરબાદ કર્યા પછી રાણી બનવાનું સપનું ના જો. તને આ ઘરમાં તું જે દરજ્જો લાયક છે ને તે જ મળશે, નોકરાણીનો. હું ચૂપ રહી. દક્ષિત પણ તૈયાર થઈને શાંતિથી બહાર આવ્યા અને ખુરશી પર બેઠા.
તેને મારી સામે એક નજર પણ ન કરી. મારી સાસુએ પરાઠા તોડતા કહ્યું, દીકરા, કામ પરથી રજા લઈ લે. તારી બહેનનું તો દિલ તૂટી ગયું છે. તેની સાથે બેસ, થોડી તેની સાથે વાતો કર. દીક્ષિતે ધીમેથી કહ્યું, મમ્મી, હું રજા તો લઈ શકતો નથી. કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે. ત્યારે મારી સાસુનો ગુસ્સો ભડકી ગયો. કામ મહત્વનું છે કે તારી બહેન? આ મનુષ્યને આવ્યા પછી તું બદલાઈ ગયો છે. પહેલા તો આવો નહોતો. દીક્ષિતે લાચારીથી મારી સામે જોયું. જાણે હું બધા માટે જવાબદાર હોઉં. તેણે ઝડપથી નાસ્તો પૂરો કર્યો. તે ઊભા થયા અને એક પણ શબ્દ બોલ્યા વિના ઘરની બહાર નીકળી ગયા. તેના ગયા પછી મારી સાસુ અને નણંદે મને નિશાના પર રાખી હતી. ઉઠ, આ બધા વાસણો સાફ કર. મારી સાસુએ આદેશ આપ્યો અને આખું ઘર સાફ કરવાનું છે. એક પણ ખૂરામાં ધૂળ કે માટી ન રહેવી જોઈએ. હું ચૂપચાપ કામ કરવા લાગી હતી. મને આખો દિવસ પ્રાણીની જેમ કામ કરાવવામાં આવ્યું. જ્યારે મેં થોડી વાર આરામ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કનિકાએ મને ટોણો માર્યો. શું થયું? તું થાકી ગઈ છે? તારું નબળું શરીર હમણાં જ શરૂ થયું છે. જોઈશું આગળ શું થાય છે. બપોર મારી માએ ફોન કર્યો. મેં ખચકાટ સાથે ફોન ઉપાડ્યો. મારી માતાના અવાજમાં ચિંતા હતી. દીકરી, બધું બરાબર છે ને? મેં લોકો પાસેથી રિસેપ્શનમાં શું થયું તે સાંભળ્યું, પણ તું ચિંતિત તો નથી ને? મારા આંસુ કાબૂમાં રાખીને મેં કહ્યું, ના મમ્મી, હું બિલકુલ ઠીક છું. તમે ચિંતા કરશો નહીં. થોડી ગેરસમજ હતી. હવે બધું બરાબર છે. કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા કારણે તે બીમાર પડે. હું રડી શકું તે પહેલાં મેં ઝડપથી ફોન કાપી નાખ્યો. તે સાંજે જ્યારે દીક્ષિત ઘરે આવ્યા ત્યારે મને આશા હતી કે તે મારી સાથે નરમાશથી વાત કરશે, પરંતુ તે આવતાની સાથે જ તેની મા અને બહેનની બાજુમાં બેઠા અને તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું અને તેણે મને સંપૂર્ણપણે અવગણી દીધી. રાત્રિ ભોજન પછી જ્યારે હું રૂમમાં ગઈ ત્યારે તે પહેલેથી જ ત્યાં હતા. મેં હિંમત એકઠી કરીને પૂછ્યું, શું તમે મારાથી ગુસ્સે છો? મારી સામે જોયા વિના તેને કહ્યું કે જો હું ગુસ્સે હોઉં તો હું શું કરી શકું? ભાગ્ય તો બદલી શકાતું નથી. મેં કહ્યું, દીક્ષિત, મેં ગઈકાલે રાત્રે મા અને કનિકા વચ્ચે વાતચીત સાંભળી હતી. તે તમારી નોકરી વિશે કંઈક કહી રહી હતી. શું બધું સારું તો છે ને? આ સાંભળીને તે અચાનક ગુસ્સે થઈ ગયા. તેણે ગુસ્સાથી મારી સામે જોયું અને કહ્યું કે તું મારા ઘરના લોકોની ગુપ્ત રીતે જાસૂસી કરવાની હિંમત કેવી રીતે કરી? મેં કહ્યું, ના, હું જાસૂસી નહોતી કરી રહી, ફક્ત વાત સાંભળ્યો. તેને કહ્યું, તો પછી આવું ફરીથી ન થવું જોઈએ અને મારી નોકરીને કંઈ થયું નથી. તારે તારા પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ. તેણે ધમકીભર્યા શબ્દોમાં કહ્યું અને રૂમની બહાર નીકળી ગયા. તેની પ્રતિક્રિયા ખૂબ જ વિચિત્ર હતી. જો તેની નોકરીમાં કંઈ થયું ન હતું તો તે આટલો ગુસ્સે કેમ હતા? અને મારી સાસુએ કનિકાને તેની વાત પૂરી કરતા કેમ રોકી હતી? મારી શંકા વધુ મજબૂત થઈ રહી હતી. મને ખાતરી થઈ ગઈ કે કંઈક શંકાસ્પદ છે. લગ્નના પક્ષના પાછા ફરવાનું કારણ દહેજ નહોતું, પરંતુ આ પરિવાર છુપાવી રહ્યું હતું. કોઈ બીજું જ રહસ્ય હતું અને મને તેની કિંમત ચૂકવવાની ફરજ પાડવામાં આવી રહી હતી. આગામી થોડા દિવસો નર્ક જેવા જ હતા. મને આખો દિવસ કામ કરાવવામાં આવતું અને રાત્રે દીક્ષિતના ગુસ્સાવાળા વર્તનથી મારું હૃદય તૂટી ગયું. લગ્નની રાતથી તેણે મને પ્રેમનો એક શબ્દ પણ બોલ્યો નહોતો. મને તો આ ઘરમાં કેદી બનાવી દેવામાં આવી હતી. રાત્રે જ્યારે હું પાણી પીવા રસોડામાં ગઈ ત્યારે મેં અંધારામાં દીક્ષિતનો દબાયેલો અવાજ સાંભળ્યો. તે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. તેનો અવાજ ગભરાટ અને વ્યથાથી ભરેલો હતો. મિત્ર, મારે શું કરવું જોઈએ? મને તો કંઈ સમજાતું નથી. તેણે મને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. જો હું પૈસા પાછા નહીં આપું તો તે પોલીસમાં રિપોર્ટ કરશે. મને ખબર નથી કે બીજી બાજુ શું કહેવામાં આવ્યું,
પણ દીક્ષિતે કહ્યું કે 3 લાખ રૂપિયાની લાંચ હતી. હું આટલી મોટી રકમ ક્યાંથી લાવીશ? મેં વિચાર્યું કે કનિકાના લગ્નના જે પત્રિકાઓ અને મારી પત્નીના દહેજમાંથી થોડી રકમ તેને આવડી લઈશ, પણ બધું ખોટું થઈ ગયું. આ સાંભળીને મારા હાથમાંથી ગ્લાસ છૂટી અને જમીન પર પડી ગયો. દીક્ષિતે આઘાતમાં પાછળ જોયું અને મને ત્યાં ઊભેલી જોઈને તેની આંખો ભય અને ગુસ્સાથી પોડી થઈ ગઈ. તું અહીં શું કરી રહી છે? દીક્ષિતે તરત જ કોલ કાપી નાખ્યો અને ગુસ્સાથી મારી તરફ દોડી ગયા. તેનો ચહેરો સફેદ થઈ ગયો હતો. મેં કહ્યું, હું પાણી પીવા આવી હતી. મારો અવાજ ખૂબ જ ધ્રુજી રહ્યો હતો અને તે બધું સાંભળ્યું. તેણે મારો હાથ મજબૂતીથી પકડીને પૂછ્યું. હું પીડાથી તડપતી હતી. દીક્ષિત, મને જવા દો. મને દુઃખ થઈ રહ્યું છે. મને કે તે શું સાંભળ્યું? તેને પોતાની પકડ મજબૂત કરી હતી. રડતા રડતા કહ્યું, મેં પૈસા વિશે સાંભળ્યું કે 3 લાખ રૂપિયાની લાંચ. આ સાંભળીને તેણે મને એક ઝટકાથી છોડી દીધી. તેનો ચહેરો લાલ થઈ ગયો. તે ઝડપથી રૂમમાં ફરવા લાગ્યા. વાળમાં હાથ ફેરવતા હતા. તે બડબડાટ કરતા હતા. બધું પૂરું થઈ ગયું. હું બરબાદ થઈ ગયો. હું જેલમાં જઈશ. મેં હિંમત ભેગી કરીને પૂછ્યું, આ બધું શું છે દીક્ષિત? શું તમે ઓફિસમાં કંઈ ખોટું કર્યું છે? તે મારી સામે ઊભા રહ્યા. તેની આંખોમાં આંસુ અને લાચારી સ્પષ્ટ દેખાઈ રહી હતી. પહેલી વાર મને તેના પર દયા આવી. તેણે તૂટેલા શબ્દોમાં કહ્યું, હા, મેં ભૂલ કરી. મેં મારા મિત્ર સાથે ધંધો શરૂ કરવા માટે ઓફિસના ખાતામાંથી થોડા પૈસા ઉપાડ્યા હતા. નફો થતાં જ તેને પાછા મૂકવાનો ઈરાદો હતો, પરંતુ ધંધો બરબાદ થઈ ગયો અને હવે ઓડિટમાં આ વાત બહાર આવી છે. મારા મેનેજરે મને પૈસા જમા કરાવવા માટે 1 અઠવાડિયાનો સમય આપ્યો છે, નહીં તો તે કેસ કરશે. મારા મનમાં બધા ટુકડાઓ એકસાથે આવી રહ્યા હતા. મેં પૂછ્યું, તો શું કનિકાના લગ્નની બારાત પાછી ફરી ગઈ? કારણ કે વરરાજાના પરિવારને આ વાતની ખબર પડી ગઈ હતી. દીક્ષિતે માથું નમાવ્યું અને કહ્યું, હા, વરરાજાના પિતા મારી ઓફિસમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે. તેમણે કોઈની પાસેથી સાંભળ્યું હતું, તેથી તેમણે લગ્ન પહેલાં તપાસ કરી અને જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે તેમણે તેમના પુત્રની સગાઈ તોડી નાખી અને મારી માં અને હું બધું જાણીએ છીએ. તેને છોકરાના પરિવારને વિનંતી કરી હતી કે આ વિશે કોઈને ન કહે. તેનાથી અમારું સન્માન બચશે. તેઓએ આ વાત ગુપ્ત રાખી હતી કે અમે લગ્નનો ઇનકાર કરીશું. માએ અમારી સાચી ઓળખ છુપાવવા માટે બધાની સામે નાટક કર્યું, જેથી દોષ તારા પર આવે. આ સત્યએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હતી. તો આ સાચું સત્ય હતું. મારું અપમાન કરવામાં આવ્યું હતું. મને મનુષ્ય અને દુષ્ટ મનની કહેવામાં આવી હતી. આ બધું આ પરિવારના કારા કાર્યોને ઢાંકવા માટે એક આયોજિત નાટક હતું. તેઓએ પોતાનું સન્માન બચાવવા માટે મને બલીનો બકડો બનાવ્યો હતો. મારામાં ગુસ્સો અને નફરતની આગ ભભૂકી ઉઠી હતી. તમે મારી સાથે કેટલો ભયંકર વિશ્વાસઘાત કર્યો છે. મેં રડતા રડતા કહ્યું, તમારી ભૂલ છુપાવવા માટે તમે લોકોએ મારું જીવન નર્ક બનાવી દીધું. મને બધાની સામે અપમાનિત કરી. દીક્ષિતે મારી સામે હાથ જોડીને કહ્યું, ગરિમા, હું જાણું છું કે અમે તારી સાથે ઘણું ખોટું કર્યું છે, પણ ભગવાનની ખાતર કૃપા કરીને મને મદદ કર. જો હું જેલમાં જઈશ તો અમે બધા બરબાદ થઈ જઈશું. મારી મા અને બહેનો તો રસ્તા પર આવી જશે. મેં લાચારીથી પૂછ્યું, હું તમારી કેવી રીતે મદદ કરી શકું? મારી પાસે શું છે? તેને કહ્યું, તારી મા પાસે થોડા ઘરેણાં કે પૈસા તો હોવા જ જોઈએ. તેથી તેની પાસેથી માંગીને લાવી દે. વચન આપું છું કે મારી પરિસ્થિતિ સુધરતા જ હું દરેક પૈસો પાછો આપીશ અને આ ઘરમાં તને જે માન આપવું જોઈએ તે આપીશ. તેની વાત સાંભળીને મને ધૂણા થઈ. આ માણસ ખૂબ સ્વાર્થી હતો. પહેલાં તેણે મને અપમાનિત કરી અને હવે જ્યારે તે પોતે મુશ્કેલીમાં હતો ત્યારે તે મારી વિધવા માની બચત પર નજર રાખી રહ્યો હતો.
મેં નફરતથી કહ્યું કે મારી મા પાસે કંઈ નથી. તેને મારા લગ્નમાં પોતાનું બધું ખર્ચી નાખ્યું અને હવે તેની પાસે તેના આશીર્વાદ સિવાય કંઈ બચ્યું નથી. તે ફક્ત મારા માટે પ્રાર્થના કરે છે. આ સાંભળીને દીક્ષિતના શબ્દો એકદમ બદલાઈ ગયા. તેની આંખોમાં રહેલી લાચારી ફરી ગુસ્સામાં અને અસભ્યતામાં ફેરવાઈ ગઈ. ઠીક છે, જો તું મને મદદ ન કરી શકે તો તું જેમ છે તેમ જ રહે, એક નોકરાણી તરીકે. અને સાવધાન, જો તે આ રહસ્ય તારા મોઢામાંથી બહાર કાઢ્યું તો મારાથી વધુ ખરાબ કોઈ તારા માટે નહીં હોય. હું તને છૂટાછેડા આપીશ અને તને ઘરમાંથી કાઢી મૂકીશ. હું તારી માને કહીશ કે તેની દીકરીનું વર્તન અયોગ્ય હતું. પછી જો તારી સાથે શું થાય છે. આ ધમકી સાથે તે રૂમમાંથી બહાર નીકળી ગયા અને હું રડતી રડતી જમીન પર પડી ગઈ. હું એક એવી ઝાડમાં ફસાઈ ગઈ હતી જેમાંથી નીકળવાનો કોઈ રસ્તો નહોતો. જો હું સત્ય કહું તો મને બદનામી અને છૂટાછેડાનો સામનો કરવો પડશે, અને જો હું ચૂપ રહીશ તો આ રોજિંદુ નર્ક બની જશે. બીજા દિવસથી મારી સાથે વધુ ખરાબ વર્તન કરવામાં આવ્યું. હવે દીક્ષિત પણ તેની મા અને બહેન સાથે મને ત્રાસ આપવા લાગ્યા. તેને લાગ્યું કે હું જાણી જોઈને તેને મદદ કરી રહી નથી. ઘરની દરેક નાની નાની વાત માટે મને ટોણા મારવામાં આવતા હતા, મારવામાં આવતો હતો. આખો દિવસ કામ કરાવવામાં આવતું હતું અને ખાવા માટે બચેલું ભોજન આપવામાં આવતું હતું. હું જીવતી લાશની જેમ જીવી રહી હતી. મેં ઘણીવાર મારી માને બધું કહેવાનું વિચાર્યું હતું, પરંતુ પછી તેના નબળા હાથ અને પરેશાન ચહેરાના વિચારે મને રોકી દીધી. તે આ આઘાત સહન કરી શકત નહીં. 1 અઠવાડિયું વીતી ગયું. દીક્ષિત આખો દિવસ ઘરની બહાર રહેતો હતો. મને ખબર નથી કે તે પૈસાની વ્યવસ્થા કરવા ક્યાં ક્યાં દોડીને ગયો હતો. એક સાંજે તે નિસ્તેજ ચહેરા સાથે ઘરે આવ્યો. પોતાની સાથે તેણે તેની માને કહ્યું કે તે પૈસાની વ્યવસ્થા કરી શકતો નથી. તેની ધરપકડ માટે વોરંટ જારી કરવામાં આવશે. આ સાંભળીને ઘરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. મારી સાસુ અને નણંદ રડી પડ્યા. મારી સાસુએ મને જોઈ અને દોડીને મારા પગ પાસે પડી ગઈ. ગરિમા, મારી દીકરી, તું જ એકલી છે જે કંઈક કરી શકે છે. તું જ એકલી છે જે મારા દીકરાને બચાવી શકે છે. મને આશ્ચર્ય થયું કે ગઈકાલે જે સ્ત્રી મારી સાથે દુર્વ્યવહાર કરતી તે હવે મારા પગ પકડી રહી હતી. મેં પૂછ્યું, માજી, હું શું કરી શકું? તેરીએ રડતા રડતા કહ્યું, તારા મામા તો ખૂબ જ ધનવાન છે ને. તેની પાસે જા અને તેનો પગે પડ. તેમને વિનંતી કરતે ચોક્કસ તને મદદ કરશે. તે મારા દીકરાનો જીવ બચાવશે. દીકરી, હું આખી જિંદગી તારી આભારી રહીશ. મારી સાસુના શબ્દો મારા કાનમાં ગુંજ્યા. તારા મામા ધનવાન છે ને? એ જ મામા જેમણે વર્ષો પહેલાં મને અને મારી બીમાર માને ઘરમાંથી કાઢી મૂક્યા હતા અને મને નિર્ધાર બનાવી દીધી હતી. આજે તેઓ મારી છેલ્લી આશા હતા. મને તેમની પાસેથી મદદ માંગવાનો વિચાર કાંટાની જેમ ડંખતો હતો. મારા સ્વાભિમાને મને એવા લોકોના દરવાજા પર જવાની ના પાડી જેમણે અમને ક્યારેય તેમનું આંગણું ઓરગવા દીધું નહોતું. મેં લાચારીથી કહ્યું, માજી, તેઓ મને કેમ મદદ કરશે? તેઓએ વર્ષોથી અમારા સુખાકારી વિશે પૂછ્યું પણ નથી. મારી સાસુ મારા પગ પાસે ઊભી રહેતી. તેનો ચહેરો પણ કરક થઈ ગયો. તેમણે કહ્યું, જો છોકરી, આવું નાટક ન કર. તું જઈને પૈસા લઈ આવીશ. જો દીક્ષિતને કંઈ થયું તો યાદ રાખજે, હું તને જીવતી નહીં છોડ. દીક્ષિતે પણ લાચારીથી મારી સામે જોયું. ગરિમા, કૃપા કરીને ફક્ત એકવાર આ કરવાનો પ્રયાસ કર. કદાચ તે તારા પર દયા કરે. મારી પાસે ના પાડવા માટે કોઈ ગુંજાઈશ નહોતી. બીજા દિવસે વહેલી સવારે દીક્ષિત મને મારા મામાના ઘરે છોડી ગયો. તે એક મોટા બંગલામાં રહેતા હતા. ધ્રુજતા હાથે મેં ડોરબેલ વગાડ્યો. નોકરે દરવાજો ખોલ્યો અને મને ઉપર નીચે જોતા પૂછ્યું, તમે કોને મળવા માંગો છો? મેં જવાબ આપ્યો, હું સોહન ઘોષાલને મળવા માંગુ છું.
હું તેની ભત્રીજી છું. નોકર શંકાસ્પદ રીતે મારી તરફ જોતા અંદર ગયો. થોડીવાર પછી મારા મામા સોહન બહાર આવ્યા હતા. મને તેમને જોઈને આશ્ચર્ય થયું. સમયે તેમને ખૂબ બદલી નાખ્યા હતા. તેમના વાળ ભૂરા થઈ ગયા હતા અને તેમનો ચહેરો કરટલીઓથી ભરાઈ ગયો હતો. તેમણે મને ઓળખવાનો પ્રયાસ કર્યો અને પછી પૂછ્યું, ગરિમા, તું અહીં કેવી રીતે? તેમના અવાજમાં કોઈ આનંદ નહોતો, ફક્ત આશ્ચર્ય અને થોડી લાચારી હતી. મેં રડતા રડતા કહ્યું, મામા, હું મોટી મુશ્કેલીમાં છું. મને તમારી મદદની જરૂર છે. મેં તેને અંદર લઈ જવાનો અને બધું કહેવાનો પ્રયાસ કર્યો, પણ તેણે મને ગેટ પર જ રોકી રાખી. તારે જે કહેવું હોય તે અહીં જ કહે. તારી મામી અંદર છે. તને જોઈને તે ગુસ્સે થશે. તેના વર્તનથી મારું હૃદય તૂટી ગયું. મેં તેને આંસુઓથી દીક્ષિત વિશેની આખી વાર્તા કહી અને 3 લાખ રૂપિયા માંગ્યા. તે હસ્યા. 3 લાખ? છેવટે શું તને લાગે છે કે અહીં પૈસાના ઝાડ છે? જ્યારે તારી માએ અમારી ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા ત્યારે તેના વિશે વિચારવું જોઈતું હતું. અને પછી જ્યારે અમે તેને અમારા ઘરમાં સહારો આપ્યો ત્યારે તેણીએ થોડા વર્ષોમાં અલગ ઘરની માંગણી કરવાનું શરૂ કર્યું. અમે એવા પરોપકારી નથી કે જે તમારા જેવા લોકો પર અમારા પૈસા બગાડી. જા, તું મુશ્કેલીમાં છે, જાતે જ બહાર નીકળ. આ સાથે તેણે મારા ચહેરા પર દરવાજો બંધ કરી દીધો હતો. હું ત્યાં બેસીને રડતી રહી. મેં પહેલાં ક્યારેય અનાથપણું અને લાચારીનો આટલો ઊંડો અનુભવ કર્યો નહોતો. હું શેરીમાં પાછી ફરતી વખતે રડી પડી. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારા પતિના ચહેરા પર મારી હાલત પર નિરાશા અને ગુસ્સો દેખાતો હતો. તેણે મને હાથ પકડીને તેની મા પાસે ખેંચીને ફેંકી દીધી. જુઓ, આ રહી તમારી નકામી વહુ. નકામી જ છે. તેના સગાઓએ પણ તેની સાથે આવું જ વર્તન કર્યું છે અને તેને સહારો આપવાનો ઇનકાર કર્યો છે. આ સાંભળીને મારી સાસુ ગુસ્સે થઈ ગઈ. મેં હંમેશા કહ્યું હતું કે તે કમનસીબ છે. આ તેનું ભાગ્ય છે. હવે મારો દીકરો જેલમાં જશે. બધું આ છોકરીને કારણે થયું. તે દિવસે હું એવી ભયંકર સ્થિતિમાં હતી જેનું હું વર્ણન પણ કરી શકતી નથી. મારી સાસુ, દીક્ષિત અને મારી નણંદે મને માર માર્યો હતો. મને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી અને કહ્યું કે જ્યાં સુધી દીક્ષિતની સમસ્યાઓ ઉકેલાઈ ન જાય ત્યાં સુધી હું ત્યાં સડી જઈશ. 2 દિવસ સુધી હું ભૂખી અને તરસી ત્યાં પડી રહી. મને ફક્ત રડવાનો અવાજ સંભળાતો હતો. મને લાગ્યું કે પોલીસ દીક્ષિતને લઈ ગઈ છે. હું મારા ભાગ્ય પર વિલાપ કરી રહી હતી ત્યારે અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને દીક્ષિત અંદર પ્રવેશ્યો. તેનો ચહેરો શાંત હતો. એવું લાગ્યું કે હું સ્વપ્ન જોતી હોઉં. તેણે મને ઊભું થવાનું કહ્યું. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, તમે અહીં કેવી રીતે? શું તે પોલીસ પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે શું? તેણે હસીને કહ્યું કે મારા એક મિત્રએ લોટરી લગાવી હતી. તેણે મને મદદ કરી છે. હવે બધું બરાબર છે. મને મારા કાન પર વિશ્વાસ નહોતો આવતો. મેં ખુશીથી પૂછ્યું, શું એ સાચું છે? તેને જવાબ આપ્યો, હા. અને પછી તેનો સ્વર બદલાઈ ગયો હતો. પણ એનો અર્થ એ નથી કે તારા પાપો માફ થઈ ગયા છે. તે સમયસર અમને મદદ ન કરી અને તારે આ પરિણામ ભોગવવું પડશે. તું આ ઘરમાં નોકરાણી જ રહેશે. આટલું કહીને તે ચાલ્યા ગયા. મારી ખુશી એક જ ક્ષણમાં ગાયબ થઈ ગઈ. પણ મને રાહત થઈ કે દીક્ષિત જેલમાં જવાથી બચી ગયા. એક દિવસ હું આંગણામાં કપડાં ધોઈ રહી હતી ત્યારે પાડોશીના દીકરાએ દિવાલ પર એક પત્ર ફેંક્યો અને ચાલ્યો ગયો. મેં પત્ર ઉપાડ્યો અને ખોલ્યો. તે મારા પિતાના દૂરના ભાઈનો હતો. તેણે લખ્યું હતું, ગરિમા દીકરી, ખૂબ જ દુઃખ સાથે હું તને જાણ કરું છું કે તારી માનું આજે સવારે અવસાન થયું છે. તે છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ બીમાર હતી અને સતત તારી યાદમાં રહેતી હતી. અમે તારા સાસરિયાઓને ફોન કર્યો હતો તો તારા પતિએ કહ્યું હતું કે તે તને લઈને આવી રહ્યો છે, પણ તું આવી નહીં. શક્ય તેટલી વહેલી તકે ઘરે પહોંચી જા. તારી માના અંતિમ સંસ્કાર તું કરજે. બધા તારી રાહ જોઈ રહ્યા છે. ને પત્ર મૂકી દીધો. મારી માં
મારી માં મને કાયમ માટે છોડીને ચાલી ગઈ હતી અને મારા સાસરિયાઓએ મને કહ્યું પણ નહોતું. તેઓ ઈચ્છતા હતા કે હું તેને છેલ્લી વાર ન જોઉં. હવે મારી બધી ધીરજ તૂટી ગઈ. હું ચીસો પાડતી ઘરની બહાર દોડી ગઈ. આજે હું કોઈથી ડરતી નહોતી. આજે મારી પાસેથી બધું છીનવાઈ ગયું હતું. મેં કહ્યું, તમે લોકોએ મને મારી માતાને છેલ્લી વાર પણ જોવા દીધી નહીં. મારી ચીસોમાં વર્ષોનું દુઃખ, મહિનાઓનું દુઃખ અને આ ક્ષણની લાચારી હતી. હું દરવાજા પર ઊભી હતી અને દીક્ષિત અને તેની માં પથ્થર બનીને મારી સામે ઊભા હતા. મારો અવાજ સાંભળીને કનિકા રૂમમાંથી બહાર આવી હતી. મારી સાસુએ અજાણ હોવાનો ઢોંગ કર્યો અને કહ્યું, શું થયું છે? તું કેમ બૂમો પાડી રહી છે? તેવું વર્તન કરી રહી હતી જાણે તેમને કંઈ ખબર જ ન હોય. મેં રડતા રડતા કહ્યું કે મારી માનું અવસાન થયું છે અને તમે લોકોએ મને ફોન આવ્યો હોવાનું પણ કહ્યું નહીં. તેથી દીક્ષિતે વાત છુપાવી દીધી હતી. તમે લોકો તો ખૂબ ક્રૂર છો. તમે ખૂબ સ્વાર્થી છો. દીક્ષિતે નજર ફેરવી લીધી. તેણે કહ્યું કે હું તને આ કહેવાનો હતો. મેં બૂમ પાડીને કહ્યું કે જૂઠ. તમે લોકો ક્યારેય બોલતા નથી. તમે ઈચ્છતા હતા કે હું દુઃખી થાઉં, મારી માતાથી અલગ થવામાં. તમે લોકો માણસ નથી પણ ક્રૂર છો. મારું અસ્તિત્વ ગુસ્સા અને શોકથી ધ્રુજી રહ્યું હતું. આજે મારી અંદરની ગભરાયેલી ગરિમા મરી ગઈ હતી. આજે હું ફક્ત એક દીકરી હતી જેનાથી તેની દુનિયા છીનવી લીધી હતી. મેં તેના પ્રતિભાવની રાહ ન જોઈ અને પાગલ સ્ત્રીની જેમ ઘરની બહાર દોડી ગઈ. મને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહી છું. હું ફક્ત દોડી ગઈ. જ્યારે હું મારા ઘરના દરવાજા પાસે પહોંચી ત્યારે ત્યાં એક વિચિત્ર શાંતિ હતી. મારી માની શક્તિથી ભરેલું ઘર આજે ઉજ્જડ લાગતું હતું. દરવાજો ખુલ્લો હતો અને અંદર આંગણામાં કેટલીક સ્ત્રીઓ બેઠી હતી. મને જોઈને મારા પિતાના દૂરના ભાઈ મોહન કાકા મારી તરફ દોડી આવ્યા. તેમણે કહ્યું, ગરિમા દીકરી, અમે ઘણા સમયથી તારી રાહ જોઈ રહ્યા છીએ. મેં તેમને ગળે લગાવ્યા અને રડી પડી. મેં કહ્યું, કાકા, મારી માં મને આ દુનિયામાં છોડીને ચાલી ગઈ છે. તેમણે કહ્યું, ધીરજ રાખ દીકરી, ભગવાનની ઈચ્છા હતી. મારી માનો મૃતદેહ અંદર આંગણામાં પડ્યો હતો. મારી માનો નિર્જીવ શરીર. મેં દોડીને તેને ગળે લગાવી. માં, જાગો, હું અહીં આવી ગઈ છું. તમે કહેતા હતા કે મને જોયા વિના તમે આરામ કરી શકતા નથી. કૃપા કરીને જાગો માં. પણ તે ચૂપ થઈ ગઈ. તેના ચહેરા પર શાંતિ હતી. કદાચ ત્યાં દુનિયાના દુઃખોમાંથી મુક્ત થઈ ગઈ હશે અને શાંતિપૂર્ણ મૃત્યુ પામી હતી. અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થઈ ગઈ. તેના ગયા પછી હું બધું જીવતી લાશની જેમ જોતી રહી. હું આગામી 2-3 દિવસ મારી માના ઘરે રહી. લોકો તેના મૃત્યુનો શોક મનાવવા આવતા અને જતા રહ્યા. કેટલાક તેના ભલાપણાને યાદ કરીને રડતા હતા. આ થોડા દિવસોમાં મને દીક્ષિત કે મારા સાસરિયાઓ તરફથી એક પણ ફોન આવ્યો નહોતો. કોઈએ મારા વિશે કંઈ પૂછ્યું નહોતું કે હું જીવતી છું કે મરી ગઈ છું. તે જાણવાનો પણ પ્રયાસ કર્યો નહોતો. 5મા દિવસે જ્યારે મહેમાનોની ભીડ ઓછી થઈ ગઈ ત્યારે મેં મારી માતાના રૂમનો સામાન પેક કરવાનું શરૂ કર્યું. તેણીનો જૂનો સામાન જોઈને મારું હૃદય ભરાઈ ગયું. તેના કબાટમાં થોડા કપડાં અને એક નાનું લાકડાનું બોક્સ હતું. મેં બોક્સ ખોલ્યું અને કેટલાક જૂના ઘરેણાં મળ્યા જે મારી દાદીએ કદાચ મારી માને આપ્યા હતા. તે એક બેંકની પાસબુક અને એક ફોલ્ડ કરેલો પત્ર હતો. મેં ધ્રુજતા હાથે પત્ર ખોલ્યો. મારી માએ મને લખ્યો હતો, મારી પ્રિય ગરિમા, જ્યારે તને આ પત્ર મળશે ત્યારે હું તારી સાથે હોઈશ કે નહીં, મને મારી બીમારી વિશે કોઈ ખ્યાલ નથી. પરંતુ મેં તને ક્યારેય તેના વિશે કહ્યું નહીં, જેથી તું ચિંતા ન કરે. દીકરી, મેં જીવનમાં ઘણું સહન કર્યું છે, પરંતુ તારા હસતા ચહેરાથી મારો બધો થાક દૂર થઈ જતો. મેં આ બધા થોડા ઘરેણાં અને બેંકમાં થોડા પૈસા તારા માટે બચાવ્યા છે. આ તારી અમાનત છે. મને ડર છે કે તારા સાસરિયાઓ લોભી થઈ શકે છે.
જો તને જીવનમાં ક્યારેય કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે, એવી મુશ્કેલી જે તને એવું લાગે કે બધા રસ્તા બંધ થઈ ગયા છે, તો આ સામાનનો ઉપયોગ તારા માટે કર. તેને બીજા કોઈને સોંપતી નહીં. આ તારો અધિકાર છે. તે તારા ભવિષ્યનો આધાર છે. હંમેશા મજબૂત રહે મારી પુત્રી, તારી માં. પત્ર વાંચતી વખતે મારી આંખોમાં આંસુ આવી ગયા. મારી માં તેમના મૃત્યુ સુધી મારા વિશે ચિંતિત હતી. તેમની પાસબુકમાં લગભગ 5 લાખ અને આ ઝવેરાત મારી માના જીવનની બચત હતી. મેં વિચાર્યું કે મારે ઘરે પાછા ફરવું જોઈએ. દીક્ષિત મારા પતિ હતા અને તે જે કંઈ પણ હતા તે મારા સાસરિયા હતા. મેં મારી જાતને ખાતરી આપી કે કદાચ તેનો ગુસ્સો ઠંડો પડી ગયો હશે. મેં મારા પાડોશીના નંબર પરથી દીક્ષિતને ફોન કર્યો. જ્યારે તેણે ફોન ઉપાડ્યો ત્યારે તેના અવાજમાં એક વિચિત્ર ગભરાટ હતો. હેલો, કોણ? મેં કહ્યું, ગરિમા છું. ઓ હા, મને કહો, બધું બરાબર છે? મેં જવાબ આપ્યો, હું કાલે પાછી આવી રહી છું. બીજી બાજુ એક શબ્દહીન મૌન હતું. પછી દીક્ષિતે ઝડપથી કહ્યું, ના, હમણાં ન આવું. થોડા દિવસ તારી માના ઘરે રહે. શું થયું, બધું બરાબર છે ને? મેં ચિંતાથી પૂછ્યું. તેને કહ્યું, હા, બધું બરાબર છે, બસ હમણાં ન આવું. આ સાથે તેણે ફોન કાપી નાખ્યો. આ વિચિત્ર વર્તનથી મારા મનમાં હજારો વિચારો ઉભરાઈ આવ્યા. તે મને ઘરે આવવાથી કેમ રોકી રહ્યા હતા? તે મારાથી શું છુપાવી રહ્યા હતા? મારા હૃદયે મને કહ્યું કે કંઈક ખોટું છે. દીક્ષિતનો ગભરાયેલો અવાજ અને ઘરે આવવાનો તેનો ઇનકાર મારા માટે સતત તણાવ બની ગયો. હું આખી રાત સૂઈ શકી નહીં. મારા મનમાં બધા પ્રકારના કાળા વિચારો દોડી રહ્યા હતા. શું આ લોકોએ મારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું? શું તેઓ મને ઘરમાંથી કાઢી મૂકવા માંગતા હતા? પણ શા માટે? બીજા દિવસે મેં નક્કી કર્યું કે હવે હું વધુ રાહ નહીં જોઉં. ગમે તે થાય, હું જઈને જોઈશ. આ મારું પણ ઘર હતું અને મને ત્યાં જવાનો પૂરો અધિકાર હતો. મેં મારી માનો બધો સામાન એક થેલીમાં પેક કર્યો હતો. તેણીએ લાકડાનો ડબ્બો કાળજીપૂર્વક મારી થેલીમાં મેં મૂક્યો હતો. મારા કાકાને જાણ કરી અને હું મારા સાસરિયાના ઘરે જવા નીકળી ગઈ. જેમ જેમ ઘરની નજીક આવતું હતું, મારું હૃદય મોટેથી ધબકતું હતું. હું શેરીમાં પ્રવેશી તો મેં અમારા ઘરની બહાર ફૂલોના થોડા માળા લટકતા જોયા, જે કોઈ કાર્યક્રમ પછી છૂટા પડ્યા હોય તેવું લાગે છે. મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. મારી માના મૃત્યુને થોડા દિવસ જ થયા હતા અને ત્યાં કેવા પ્રકારનો શણગાર હતો. મેં ધ્રુજતા હાથે દરવાજો ખટખટાવ્યો. કનિકાનો હસવાનો અવાજ સાંભળી શકતી હતી. તે સાંભળીને મારા હૃદયને આઘાત લાગ્યો હતો. તેણીએ દરવાજો ખોલ્યો અને જ્યારે તેણીએ મને જોયું ત્યારે તેનો ચહેરો ફીકો પડી ગયો. તેનું સ્મિત તરત જ ગાયબ થઈ ગયું. તું અહીં શું કરી રહી છે? ભાઈએ તને અહીં ન આવવા કહ્યું હતું ને? તેણી ગભરાઈને કહ્યું, દરવાજામાં ઊભી રહીને મને અંદર પ્રવેશતા અટકાવવા માટે. મેં કહ્યું, આ મારું પણ ઘર છે કનિકા. મારા રસ્તામાંથી દૂર જા. મેં આ વાત મજબૂતાઈથી કહી અને તેને પાછળ ધકેલી દીધી અને અંદર પ્રવેશી. પરંતુ અંદરના દ્રશ્યે મારી આત્માને હચમચાવી નાખી હતી. દીક્ષિત લોન્જમાં સોફા પર બેઠો હતો અને તેની બાજુમાં એક યુવતી દુલ્હનના પોશાક પહેરેલી બેઠી હતી. મારી સાસુ નવી દુલ્હનના વાળ ઓળી રહી હતી અને ધાર્મિક વિધિ કરી રહી હતી. ઘર એક સમારંભના વાતાવરણથી ભરાઈ ગયું હતું. મને જોતા જ બધાના ચહેરા આઘાતથી ભરાઈ ગયા. ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ. આ બધું શું હતું? મારો અવાજ મારા ગળામાં ડૂબી ગયો. મારી સાસુએ મારા પર એક નફરત ભરી નજર નાખી અને તેની નવી વહુ તરફ જોઈને સ્મિત સાથે કહ્યું, મનુષ આવી ગઈ. આવતારી સપત્નીને મળ. આ ભાવના છે. મારી નવી વહુ શિક્ષિત અમીર પરિવારમાંથી છે અને સૌથી ઉપર તે માન અને મોટું દહેજ લાવનાર છોકરી છે. તેણી મારા પુત્ર સાથે પરણી છે. આ શબ્દો સાંભળીને મેં જોરથી બૂમ પાડી. તમે લોકોએ
મારા પતિ માટે બીજા લગ્ન ગોઠવ્યા. મેં કહ્યું, શું તમે લોકો મારી માના મૃત્યુની રાહ જોઈ રહ્યા હતા? મેં દીક્ષિત તરફ જોઈને પૂછ્યું, જે હજુ પણ ગુનેગારની જેમ નીચી આંખો રાખીને બેઠો હતો. મારી સાસુએ ઘમંડથી કહ્યું, હા, લગ્ન કર્યા તો શું થયું? તું ક્યાં કામની હતી? તું દેખાવડી નહોતી કે આર્થિક રીતે આકર્ષક પણ નહોતી. તું તારી માના ઘરેથી શું લાવી હતી? અને જ્યારે મદદ માંગી ત્યારે તારા મામા પણ તને એક પૈસો નહોતા આપતા. અમારે શું કરવાનું હતું? અમે તારું આથરું થોડી કરત? દીક્ષિતને સહારાની જરૂર હતી અને ભાવનાના પિતાએ દીક્ષિતની નોકરી મેળવી લીધી છે અને ઘરકામમાં મદદ કરી છે. તેણે કહેલો દરેક શબ્દ મને હથોડાની જેમ વાગતો હતો. મારું માથું ફરવા લાગ્યું. હું જમીન પર પડવાની જ હતી પણ હું દિવાલ સાથે ઝૂકી ગઈ. દીક્ષિત, તમે આ કેવી રીતે કરી શકો? મેં રડતા રડતા પૂછ્યું. તે વચનો, તે પ્રતિજ્ઞાઓ, તે બધા જૂઠાડ હતા. દીક્ષિતે પહેલીવાર મારી સામે જોયું. તેની આંખોમાં કોઈ શરમ નહોતી પણ ઉદાસીનતાનો દેખાવ હતો. કેવા વચનો? એ બધું સમય વિશે હતું. સત્ય એ છે કે ગરિમા, તું અને હું અવિભાજ્ય છીએ. હું જીવનમાં આગળ વધવા માંગુ છું અને તું મારા માટે એક સાંકળ બની ગઈ હતી. નવી દુલ્હન ભાવના ત્યાં હસતી બેઠી હતી, જાણે તે મારી લાચારી જોઈ રહી હોય. હું તને છૂટાછેડા આપવા જઈ રહ્યો છું. દીક્ષિતે નિર્દયતાથી જાહેરાત કરી દીધી. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. છૂટાછેડા? મેં કહ્યું, હું ક્યાં જઈશ? આ દુનિયામાં હવે મારું કોઈ નથી. મારી માનું ઘર પણ ઉજ્જળ હતું. દોડીને દીક્ષિતના પગે પડી ગઈ હતી. કૃપા કરીને દીક્ષિત, ભગવાન માટે આવું ન કરો. મને છૂટાછેડા ન આપો. હું ક્યાં જઈશ? મારું કોઈ નથી. મને આ ઘરના એક ખૂણામાં સુવા દો. હું તમારી નોકરાણી તરીકે રહીશ. બસ મને નિર્ધાર ન છોડો. હું ઉન્માદથી રડી રહી હતી, વિનંતી કરી રહી હતી. મારી સાસુ અને કનિકા હસતી હતી અને ભાવનાના ચહેરા પર વિજયી સ્મિત હતું. મારી સ્થિતિ જોઈને કદાચ દીક્ષિતનું લોભી મન કોઈ નવી યોજના લઈને આવ્યું. તેણે તેની મા તરફ જોયું અને મને કહ્યું, ઠીક છે, હું તને છૂટાછેડા નહીં આપું, પણ મારી એક શરત છે. મેં રડતા રડતા પૂછ્યું, કઈ શરત? હું તમારી કોઈ પણ શરત સ્વીકારીશ. મેં તેની તરફ આશાપૂર્વક જોયું. તેને મારી માના સામાનવાળી થેલી તરફ ઈશારો કર્યો અને પછી મારી તરફ જોઈને કહ્યું, તું હમણાં જ તારી માના ઘરે જઈશ અને તારી માના ભાગની જે પણ સંપત્તિ અને પૈસા છે તે મને લાવી આપ અને મારા નામે કર. જો તું આ કરી શકે તો તું આ ઘરમાં નોકરાણી તરીકે રહી શકે છે. મને કે, શું તું આમાં રાજી છે? તેની શરત સાંભળીને મારી અંદરનું બધું તૂટી ગયું હતું. આ માણસ આટલો નીચે ઉતરી શકે છે? મારી મૃત માની બચત પણ તેની ખરાબ નજર હતી. મેં તેનો ચહેરો જોયો જ્યાં લોભ અને સ્વાર્થ સિવાય બીજું કંઈ નહોતું. દીક્ષિતની સ્થિતિ મારા હૃદયને ઝેરી તીરની જેમ વીંધી ગઈ હતી. મેં પણ મારા આંસુ લૂછ્યા અને ધીમે ધીમે માથું હલાવ્યું. કહ્યું, ઠીક છે, હું જઈશ. મારી સંમતિ જોઈને દીક્ષિત અને તેની માના ચહેરા પર ચમક દેખાઈ હતી. તેઓ વિશ્વાસ કરી શકતા નહોતા કે હું તેમની જાળમાં ફસાઈ ગઈ છું. મારી સાસુએ મને ટોણો માર્યો અને કહ્યું, શાબાશ, હવે તું ભાનમાં આવી ગઈ છે. હવે જા અને ખાલી હાથે પાછી ન આવતી. હું ઊભી થઈ અને કોઈને જોયા વિના ઘરની બહાર નીકળી ગઈ હતી. મારા પગલાં આપોઆપ મને મારા મામાના ઘર તરફ લઈ જઈ રહ્યા હતા. મારા મનમાં કોઈ યોજના નહોતી. હું ફક્ત એક છેલ્લો પ્રયાસ કરવા માંગતી હતી, જોવા માટે કે શું આ દુનિયામાં સ્વાર્થ અને લોભ કરતાં વધુ શુદ્ધ કોઈ સંબંધ બાકી છે. જ્યારે હું મારા મામાના બંગલા પર પહોંચી ત્યારે મને એ જ ખચકાટ અને ડર લાગ્યો. પણ આજે હું ભીખ માંગવા નહીં, પણ તેમની સાથે વાત કરવા આવી હતી. તેને મારો અધિકાર માનીને મેં દરવાજો ખટખટાવ્યો અને તે જ નોકર બહાર આવ્યો હતો. પણ આજે મને જોઈને તેમણે તરત જ દરવાજો ખોલ્યો અને આદરપૂર્વક મને અંદર બોલાવી.
મને આશ્ચર્ય થયું. મારા મામા લોન્જમાં માથું નમાવીને બેઠા હતા અને મારી મામી તેમની બાજુમાં હતી. મને જોઈને તેઓ ઊભા થયા. તેમની આંખોમાં આંસુ હતા. ગરિમા, તેમણે કહ્યું, મને માફ કરજે દીકરી, મેં ભયંકર ભૂલ કરી. મારી બહેન ચાલી ગઈ છે અને હું તેનાથી માફી પણ માંગી શક્યો નહીં. તે બાળકની જેમ રડી રહ્યા હતા. મારા માથા પર હાથ રાખીને મામી પર રડવા લાગ્યા. તેમણે કહ્યું કે મોહનભાઈએ ગઈકાલે અમને બધું કહ્યું. અમને શરમ આવે છે. તેમના દેખાવમાં આ ફેરફાર મારા માટે કોઈ ચમત્કારથી ઓછો નહોતો. કદાચ મારી માના મૃત્યુથી તેમનામાં સુષુપ્ત માનવતા જાગી ગઈ હતી. જ્યારે મને રાહત થઈ ત્યારે મેં તેમને દીક્ષિતના બીજા લગ્ન અને તેમની શરતો વિશે બધું કહ્યું. મારી વાત સાંભળીને મામાનો ચહેરો ગુસ્સાથી ભરાઈ ગયો. તેને કહ્યું, તારો પતિ કેટલો નીચ વ્યક્તિ છે. તેની હિંમત કેવી રીતે થઈ કે તે તારી સાથે આવું કરે? તે ગુસ્સાથી ઊભા થયા અને બોલ્યા, તે મિલકત માંગી રહ્યો છે? કઈ મિલકત? અને તારી માનો હિસ્સો ઘણા સમય પહેલાં જ તેને મળી ગયો હતો. મેં આશ્ચર્યથી પૂછ્યું. તો મામાએ રહસ્ય ખોલ્યું. જાણે મારું સંપૂર્ણ જીવન બદલી નાખ્યું હતું. દીકરી, અમે તારી માને ઘરમાંથી કાઢી મૂક્યાના થોડા મહિના પછી તારા નાનાએ પોતાની વસિયતમાં તારી માનો હિસ્સો અલગ કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે ગરિમા 18 વર્ષની થાય ત્યારે મિલકત તેના નામે ટ્રાન્સફર થઈ જશે. તારા લગ્ન પહેલાં તે મારી પાસે આવી હતી અને કહ્યું હતું કે હું આ ઘર અને થોડી જમીન વેચી અને ગરિમાના ખાતામાં પૈસા જમા કરાવીશ, જેથી તેનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી મા પાસે ખૂબ જ સંપત્તિ હતી. હા દીકરી, તેની પાસે ખૂબ પૈસા હતા. તેની કિંમત લગભગ 40 લાખ રૂપિયા હતી. તેણે તે બધા પૈસા તારા નામે ટ્રાન્સફર કર્યા. તેણે મને વચન આપ્યું કે હું આ વિશે કોઈને ક્યારેય નહીં કહું, તને પણ નહીં, સિવાય કે કોઈ ગંભીર જરૂરિયાત ન હોય. તેને ડર હતો કે દીક્ષિતનો પરિવાર લોભી છે અને તારી પાસેથી આ પૈસા છીનવી લેશે. હવે મને મારી માનો કોઈ ગંભીર સમસ્યા વિશેનો પત્ર યાદ આવ્યો હતો. મામાએ આગળ કહ્યું, પણ વાસ્તવિક વાર્તા કંઈક બીજી જ છે દીકરી. દીક્ષિત પર 3 લાખ રૂપિયા ચોરવાનો આરોપ નહોતો. મામાએ એક ઊંડો શ્વાસ લઈને બોલ્યા, દીક્ષિત અને તેનો એક મિત્ર ઓફિસમાં એક મોટી છેતરપિંડીમાં સંડોવાયેલા છે. તેઓ વર્ષોથી બનાવટી બિલ બનાવીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. 3 લાખનો કેસ ફક્ત એક નાની ભૂલને કારણે પ્રકાશમાં આવ્યો હતો. કનિકાના લગ્નની જાણ વરરાજાના પિતાને તેની લાંચની ખબર પડી, તેથી પાછી ફરી નહીં, પરંતુ કારણ કે તેમને ખબર પડી કે દીક્ષિત સામે એક મોટી તપાસ શરૂ થવાની છે અને તે પોતાની નોકરી ગુમાવશે અને જેલમાં જશે તે નિશ્ચિત છે. તેણે પોતાના પુત્રને ગુનેગારથી બચાવ્યો હતો. દીક્ષિતના બીજા લગ્ન પણ એક યુક્તિ હતી. તેની નવી પત્નીના પિતા કોઈ સામાન્ય માણસ નથી, પણ ખૂબ જ મહત્વપૂર્ણ માણસ છે અને દીક્ષિતને વિશ્વાસ છે કે તે તેને આ કેસમાંથી બચાવશે. તે તારી પાસેથી તારી માની મિલકત માંગી રહ્યો છે, જેથી તે પોતાને બચાવવા માટે વકીલને લાંચ આપી શકે. આ સત્ય એક અણુબોમ્બ જેવું હતું. આ સાચું સત્ય હતું. એક ગંદી ધૃણાસ્પદ રમત જેમાં મારો ઉપયોગ પ્યાદા તરીકે થઈ રહ્યો હતો. મારા પતિ, મારા સાસરિયા બધા દોષિત હતા અને પોતાનું ગળું બચાવવા માટે મારો જીવ જોખમમાં મૂકી રહ્યા હતા. મારી અંદરની બધી ઉદાસી અને ભય તરત જ ગાયબ થઈ ગયો. ફળ જેવી કઠોરતા અને નફરતે તેનું સ્થાન લીધું હતું. મારી આંખો સૂકી ગઈ હતી. મેં કહ્યું, મામા, મારી માના પૈસા ક્યાં છે? મેં મક્કમ અવાજે પૂછ્યું. તેમણે કહ્યું કે તે તારા બેંક ખાતામાં સુરક્ષિત છે. ઠીક છે, મેં નિર્ણાયક રીતે કહ્યું. તે ક્રૂરને તે પૈસા નહીં મળે, એક રૂપિયો પણ નહીં. હવે હું તેમને બતાવીશ કે જ્યારે એક લાચાર સ્ત્રી પોતાના હકો માટે ઊભી રહે છે ત્યારે તે શું કરી શકે છે. મારી આ નવી બાજુ જોઈને
મામાની આંખોમાં ગર્વની ચમક દેખાઈ હતી. તેમણે મારો હાથ પકડીને કહ્યું કે દીકરી, હું તારી સાથે છું. હવે કોઈ તને નબળી માની શકશે નહીં. તે દિવસે મેં નક્કી કર્યું કે હું હવે રડીશ નહીં, પણ લડીશ. મારા જીવનની લડાઈ, મારા અસ્તિત્વની લડાઈ, મારી પોતાની રીતે. મારી અંદર એક નવી ગરિમાનો જન્મ થયો હતો. તે ગરિમા જે હવે કોઈના જુલમ સામે ચૂપ નહીં રહે. મારા મામાના સમર્થન અને હિંમતથી મારા સંકલ્પને મજબૂત બનાવ્યો. મેં તેમને કહ્યું કે હું મારા આગામી પગલાં વિશે વિચારવા માટે થોડા દિવસ તેમની સાથે રહીશ. આગામી 2 અઠવાડિયા સુધી દીક્ષિત કે તેમના પરિવાર તરફથી કોઈ સંપર્ક થયો નહીં. તેઓ કદાચ માનતા હશે કે હું પૈસાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છું અને ટૂંક સમયમાં મોટી રકમ લઈને તેમના દરવાજે આવીશ, પરંતુ હું પહેલેથી જ મારી યોજના બનાવી રહી હતી. મામાના એક મિત્ર વકીલ હતા. હું તેમને મળી અને મારા સંજોગો સમજાવ્યા. તેમણે મને સલાહ આપી કે દીક્ષિતને છૂટાછેડા આપવાનો આ શ્રેષ્ઠ સમય છે. પહેલાં હું મારું ખાતું સક્રિય કરવા અને મારી માં મને છોડી ગયેલા બધા પૈસા પર નિયંત્રણ મેળવવા માટે બેંક ગઈ. આ પછી કાકા મોહનની મદદથી મેં શહેરના એક સારા વ્યાવસાયિક વિસ્તારમાં એક નાની દુકાન ભાડે લીધી. મેં કપડાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું. મારી માનું સ્વપ્ન હતું કે મારી પાસે મારી પોતાની બુટીક હોય. મારી દુકાનમાં બધું કામ પૂર્ણ થયા પછી મેં મારો નાનો વ્યવસાય શરૂ કર્યો. પછી મેં આગળનું પગલું ભર્યું. એક સવારે હું વકીલ પાસેથી છૂટાછેડાના કાગળો લઈને સીધી મારા સાસરિયાના ઘરે ગઈ. મેં દરવાજો ખટખટાવ્યો અને કનિકાએ દરવાજો ખોલ્યો અને મને આ સ્ટાઇલમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે કહ્યું, તું પૈસા લાવી છે? તેણે લોભથી પૂછ્યું. મેં કહ્યું, હું પૈસા કરતાં પણ વધુ કિંમતી કંઈક લાવી છું. દીક્ષિત ક્યાં છે? મેં ઠંડા સ્વરે કહ્યું અને અંદર ગઈ. દીક્ષિત અને તેની માં લોન્જમાં બેઠા હતા. મને જોઈને તેમની આંખો ચમકી ગઈ. મારી સાસુએ અધીરાઈથી પૂછ્યું, તું પૈસા લાવી છે? મેં મારી બેગમાંથી છૂટાછેડાના કાગળો કાઢ્યા અને તેમની સામેના ટેબલ પર ફેંકી દીધા. આ રહ્યા કાગળો, તેના પર સહી કરો ને મને આ સંબંધમાંથી મુક્ત કરો. મારી પ્રતિક્રિયાએ ત્રણેયને સદબદ કરી દીધા. આ શું બકવાસ છે? દીક્ષિતે બૂમ પાડી. તારી છૂટાછેડા માંગવાની હિંમત કેવી રીતે થઈ? મેં તને પૈસા લાવવાનું કહ્યું હતું. મેં ઘમંડી રીતે કહ્યું, ક્યાં પૈસા? તારા કપટ અને કાળા કાર્યોને છુપાવવા માટે? તમે જે પૈસા લાંચ આપવાનો પ્રયાસ કરી રહ્યા છો. આ સાંભળીને તે ત્રણેય નિસ્તેજ થઈ ગયા. શું તારો મતલબ છે? કેવી છેતરપિંડી? મારી સાસુ અકળાઈ ગઈ. મેં કહ્યું, મારાથી કંઈ સંતાયું નથી. મેં જોરથી કહ્યું, મને બધું ખબર છે. તમારી ઓફિસમાં થયેલી છેતરપિંડી, કનિકાના લગ્નની બારાત પાછી ફરવાનું સાચું કારણ અને તારા બીજા લગ્નનો હેતુ. તમે બધા ગુનેગાર છો અને તમે મારો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે, પણ હવે નહીં. દીક્ષિતે ગુસ્સાથી મારા પર હુમલો કર્યો. તને આ બધું કોને કહ્યું? તારા શબ્દોથી સાવધાન રહે. મેં તેની સામે જોયું અને કહ્યું, મને સ્પર્શ પણ ન કરો, નહીં તો હું પોલીસને ફોન કરીને તેમને બધું કહીશ જે તે કર્યું છે. મારી પાસે સબૂત પણ છે કે તમે મારી પાસેથી પૈસા પડવાનો પ્રયાસ કર્યો છે. મારી ધમકી કામ કરી ગઈ. તે અટકાઈ ગયો. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મેં કહ્યું, આ કાગળ પર શાંતિથી સહી કર. મેં આદેશ આપ્યો, નહીંતર તે મારા માટે સારું નહીં થાય. જ્યારે તારી નવી પત્ની ને તારા સાસરિયાઓને તારી સાચી ઓળખ ખબર પડશે, ત્યારે તેઓ તને 1 મિનિટમાં રસ્તા પર લાવી દેશે. દીક્ષિતને ખ્યાલ આવી ગયો કે બધું બદલાઈ ગયું છે. તેણે તેની મા તરફ લાચારીથી જોયું. મારી સાસુની આંખોમાં લોભનું સ્થાન ભયથી ભરાઈ ગયું. તેણીને પોતાનું સન્માન અને પોતાના પુત્રનું ભવિષ્ય જોખમમાં દેખાતું હતું. દીક્ષિતે ધ્રુજતા હાથે પેન ઉપાડી કાગળો પર સહી કરી. મેં કાગળો ઉપાડ્યા અને ત્રણેયના લાચાર પરાજિત ચહેરાઓ પર
એક છેલ્લી નજર નાખી. શું તમને લાગ્યું કે હું એક નબળી, લાચાર છોકરી છું? પણ તમે ભૂલી ગયા હતા કે જ્યારે સ્ત્રીના ગૌરવ અને ચારિત્ર પર હુમલો થાય છે ત્યારે તે નબળી રહેતી નથી. આ કહીને હું ગર્વથી આ ઘરમાંથી કાયમ માટે નીકળી ગઈ. આજે હું મુક્ત હતી. તે પછી મેં મારું બધું ધ્યાન મારા વ્યવસાય પર કેન્દ્રિત કર્યું. મેં અથાગ મહેનત કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મેં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ મેં ક્યારેય હાર માની નહીં. મારા મામા અને મોહન કાકા દરેક પગલે મારી સાથે હતા. મારી મહેનત રંગ લાવી. મારું નાનું બુટીક શહેરમાં પ્રખ્યાત થઈ રહ્યું હતું. એક વર્ષમાં મેં મારી દુકાનને મોટી કરી અને છોકરીઓને મારા નીચે કામ કરવા માટે રાખી. હું હવે તે લાચાર ગરીમાં રહી નહોતી. હું એક સફળ ઉદ્યોગપતિ બની ગઈ હતી. મેં મારી માનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. ઘણા વર્ષો વીતી ગયા હતા. મારો વ્યવસાય ખીલી રહ્યો હતો. મેં શહેરના સૌથી પ્રતિષ્ઠિત વિસ્તારમાં એક મોટું આઉટલેટ ખોલ્યું હતું. એક દિવસ હું મારી ઓફિસમાં બેઠી હતી ત્યારે એક પ્રખ્યાત કંપનીના માલિક શ્રી અભિષેક વર્મા મને બિઝનેસ મીટિંગ માટે મળવા આવ્યા. તેઓ ખૂબ જ શાંત અને શરીફ માણસ હતા. અમારી મીટિંગ ખૂબ સારી રહી અને અમે વ્યાવસાયિક બાબતો પર ચર્ચા કરવા માટે ફરીથી મળતા રહ્યા. મિસ્ટર અભિષેક સાથેની મારી બધી બિઝનેસ મીટિંગ ધીમે ધીમે મિત્રતામાં પરિણમી હતી. તેઓ મારી મહેનત અને આત્મવિશ્વાસથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે ક્યારેય મારા ભૂતકાળની તપાસ કરવાનો પ્રયાસ કર્યો નહીં, પરંતુ એક દિવસ વાતચીત દરમિયાન મેં તેમને મારા જીવનની વાર્તા કહી. મારી વાત સાંભળીને તેમને મારા પ્રત્યેનો આદર વધુ વધી ગયો. આ દરમિયાન મને મારા મામા તરફથી દીક્ષિત અને તેમના પરિવાર વિશે સમાચાર મળતા રહેતા હતા. અપેક્ષા મજબૂત. દીક્ષિતની છેતરપિંડી લાંબા સમય સુધી છુપાઈ ન રહી. તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો અને તેના પર કેસ પણ કરવામાં આવ્યો. તેની બીજી પત્નીના પિતાએ તેનો બચાવ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને તેની બીજી પત્નીએ પણ તેને છોડી દીધો હતો. સંપત્તિના આશ્રયમાં ઉડી ગયેલા લોકોની બધી ખુશીઓ ગાયબ થઈ ગઈ. દીક્ષિતને થોડા વર્ષોથી જેલમાં રાખવામાં આવ્યો હતો. હવે તેઓ બધા નાના ભાડાના ઘરમાં ગરીબીમાં રહેતા હતા. મારી સાસુ અને નણંદને કામ માટે ઘરે ઘરે જવાની ફરજ પડી હતી. કુદરતનો ન્યાય થઈ ગયો. જે લોકો મારી સાથે ભિખારી જેવો વ્યવહાર કરતા હતા, તેઓ હવે પોતે ભિખારી બની ગયા હતા. એક દિવસ અભિષેકે મને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું અને ખૂબ જ અદ્ભુત રીતે મને પ્રપોઝ કર્યું. હું એક ક્ષણ માટે અચકાઈ હતી. ભૂતકાળના ઘા હજુ પણ તાજા હતા. અભિષેકે મારા હાવભાવ વાંચ્યા અને કહ્યું, ગરિમાજી, હું જાણું છું કે તમારા માટે ફરીથી કોઈ પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ હશે, પણ હું તમને કોઈ રાહત નહીં આપું. તમે ગમે તેટલો સમય લઈ શકો છો. હું ફક્ત તમને જણાવવા માંગુ છું કે આ દુનિયામાં દરેક વ્યક્તિ સરખા નથી હોતા. તેમની સત્યતા અને પ્રામાણિકતાએ મારું હૃદય જીતી લીધું હતું. મેં મારા મામા પાસેથી સલાહ માંગી. તેને કહ્યું, દીકરી, ભગવાને તને દુઃખ પછી સુખનો મોકો આપ્યો તો તેને નકારી કાઢશે નહીં. અભિષેક ખૂબ જ સારો માણસ છે. થોડા મહિનાના ચિંતન પછી હું તેની સાથે લગ્ન કરવા સંમત થઈ હતી. અમારા લગ્ન સાદા થયા હતા, પણ ખૂબ જ સારા થયા હતા. તે મજબૂરી કે લોભ પર આધારિત નહોતા, પરંતુ પ્રેમ અને આદર પર આધારિત હતા. અભિષેકે મને તે બધી ખુશીઓ આપી જે હું ક્યારેય કલ્પના કરી શકતી નહોતી. તે માત્ર એક સારો પતિ જ નહોતા, પણ એક અદ્ભુત મિત્ર અને ભાગીદાર પણ હતા. તેને મારા વ્યવસાયમાં મને સહારો આપ્યો અને સાથે મળીને અમે તેને નવી ઊંચાઈઓએ લઈ ગયા. હવે હું શાંતિપૂર્ણ જીવન જીવું છું. મારો ભૂતકાળ એક સ્પષ્ટ સ્વપ્ન જેવો છે. એક સ્વપ્ન જાણે મને તોડી નાખી હતી.
પરંતુ તેણે મને એટલી મજબૂત પણ બનાવી કે હવે દુનિયાની કોઈ પણ શક્તિ મને હરાવી શકતી નથી. મને ઘણીવાર લાગે છે કે મારી માં સાચી હતી જ્યારે તેણીએ કહ્યું હતું કે સ્ત્રી નબળી નથી, તેની સહનશીલતાની એક મર્યાદા હોય છે. જ્યારે તે મર્યાદા ઓળંગી જાય ત્યારે તેણી પાસે પોતાનું ભાગ્ય લખવાની શક્તિ હોય છે. લોભ અને સ્વાર્થ પર બાંધેલા સંબંધો રેતી જેવા હોય છે, એક જ ફટકામાં તૂટી જાય છે. જોકે સત્ય, મહેનત અને આત્મસન્માન પર બાંધેલા સંબંધો કાયમ માટે ટકી રહે છે. મેં મારા જીવનની ઇમારત જાતે બનાવી અને આજે હું આ મજબૂત છત નીચે સુરક્ષિત અને ખુશ છું. મારી વાર્તા આપણને શીખવે છે કે લોભ, જૂઠાણ, જુલ્મ પર બનેલા સંબંધો આખરે વિનાશમાં જ સમાપ્ત થાય છે. જ્યારે એક સ્ત્રીની સાચી તાકાત તેની હિંમત, આત્મસન્માન અને સામાજિક આત્મવિશ્વાસમાં રહેલી છે. આખરે તે એક વાસ્તવિકતા પર ભાર મૂકે છે કે ન્યાયનો વિજય થાય છે. ક્રૂર લોકો પોતાના લોભની આગમાં પોતાને બાળી નાખે છે, જ્યારે ફક્ત તે જ લોકો સાચી સફળતા અને શાંતિ પ્રાપ્ત કરે છે જે સખ્ત મહેનત અને સત્યના માર્ગ પર ચાલે છે. તો મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગામી અપડેટ મળે. આભાર.